ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો। અનેક લોકોને બચકા ભરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા। ઈજાગ્રસ્તોને 108 મારફતે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે શ્વાનનો આતંક છેલ્લા 24 કલાકમાં 8 પુરુષ 3 મહિલા અને 2 બાળકીઓને એક જ દિવસમાં હટકાર્યું હતું। કૂતરું પુરુષ 3 મહિલા અને 2 રાતે દુકાને ગયો તો કંઈથી આવતા અગર શું કર્યું હતું કંઈથી પછી મારા ભાઈબંધો આવીને પછી મને હરિદ્વાર લઈ ગયા। કંઈ વેસ્ટર્ન મૂકી બીજી એક નથી એટલે પછી સુરત લઈ ગયા હતા। પછી કંઈ મુકાઈ પછી મારાથી પણ વધારે માણસો પણ હતા। કંઈ બીજા કેટલા માણસોને એ મિનિમમ 20 જેવા છે। મારું નામ નિર્મલ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। શું બનાવ બન્યો હતો તારી સાથે? આજે અમે શું કહેવાય જાનવી ઝેરોક્સ જતા હતા ને રસ્તામાં જ ઘંટી પાસે રસ્તામાં જ અમે જતા હતા મેં મારી બેનપણી તો રસ્તામાં આવ્યું પાછળથી કૂતરું આવ્યું ને કે જાગમાં બચકું ભરી લીધું હતું તેમ કે પછી મેં નીચે બે કે તે આવ્યો પછી મારા મોઢામાં બચકું ભરવા જતું હતું ને તો મેં એનું કાન પકડ્યું હતું ને પછી મને ચેડું કાઢ્યું પછી મેં એક ઘરમાં નહીં ગઈ હતી પછી એલા કાકાએ મારા પપ્પાને ફોન કર્યો ને મારા પપ્પા પછી આવતા હતા તેલા કાકાએ મને બેહાડીને અહીંયા લાવ્યા પછી અમે અવિધા ગયા અવિધાએ દવાખાન દવા કરાવી પછી અમે સુરત ગયા સિવિલ હોસ્પિટલમાં।